હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અર મિની વ્લોગ ચેનલ. તમને બધાને નવા વર્ષના રામ રામ અને જય શ્રી કૃષ્ણ. આજે નવું વર્ષ હતું એટલે હું ને પપ્પા બંને બનાવતા હતા તોરણ. ધરા પણ નાહી ધોઈને બધી જગ્યાએ બનાવી દે સ્વસ્તિક, કેમ કે આપણે નવું વર્ષ હોય એટલે આપણે લોકો સ્વસ્તિક અને પૂજા તો કરીએ જ છીએ. તો એને પહેલાં બનાવી દીધું ઘર આંગણે સ્વસ્તિક, પછી અમારી ગાડી પર પણ સ્વસ્તિક બનાવી દીધો હતો અને એક્ટિવા પર પણ બનાવી દીધો હતો સ્વસ્તિક, અને પૂજા પણ કરી લીધી હતી. અમે બેઠા જ હતા, અમે એટલામાં અમારા ઘરે અમારા મામાની છોકરીઓ આવી હતી. અમે બહુ ટાઈમ પછી ભેગા થયા હતા એટલે પાછા અમે મસ્તી કરવા લાગી ગયા હતા, કેમ કે અમે નાના હતા ત્યારે પણ આવી જ મસ્તી કરતા હતા અને ઘણી બધી વાતો પણ હતી, એ પણ કરી. પછી સાંજે અમે લોકો નીકળી ગયા હતા અમારી વાડી માટે. સાંજે વાડીથી ઘરે આવીને અમે બધા બેસી રહ્યા હતા અને માસી તૈયારી કરી રહી હતી જમવાનું બનાવવાની. અને પછી મમ્મી ને પપ્પા બંને બનાવી રહ્યા હતા ભજીયા બનાવતા જ લાઇટ જતું રહ્યું હતું. તો પણ ધારા અને વીરુબે તો ભજીયા અંધારામાં પણ ખાવાનું ચાલુ રાખ્યું હતું. એ કર્યા પછી અમે લોકો નીકળી ગયા હતા ફટાકડા ફોડવા માટે ન્યૂ યરના. ફટાકડા ફોડીને નીચે આવે એટલે ધરાને દેખાઈ ગયા ફુગ્ગા દેખાય એટલે કે ચલો આપણે એની ગેમ રમીએ. એટલે એની સાથે તો કોઈ ગેમ રમવા તૈયાર થયું નહીં, પણ એકલી ગેમ રમતી હતી. તમને અમારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.